હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 10 વેક્ટર એલ્જીબ્રાનો લેક્ચર નંબર 14 છે. યાદ કરો, લાસ્ટ 3 લેક્ચર થી આપણે વેક્ટર એલ્જીબ્રાનો જેઈ પોર્શન સ્ટાર્ટ કર્યો. સૌથી પહેલા મોડ્યુલનો થિયરી જેઈનો જે એક્સ્ટ્રા પોર્શન હતો, જેની અંદર એસટીપી, વીટીપી, રેસિપ્રોકલ સિસ્ટમ એ બધા ટોપિક્સ કમ્પ્લીટ કર્યા. અને લાસ્ટ લેક્ચર થી આપણે પીવાયક્યુઝ પણ સોલ્વ કરીએ છીએ. ખાસ કરીને લાસ્ટ 5 વર્ષના 2020 થી લઈને 2025-26 સુધીના પીવાયક્યુઝ હાલમાં આપણે સોલ્વ કરી રહ્યા છીએ. શીટ નંબર 1 તમને હોમવર્કમાં આપેલી, જેમાંથી 15 ક્વેશ્ચન આપણે લેક્ચરની અંદર જ ડિસ્કસ થઈ ગયા હતા. તો આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સે એ શીટ કમ્પ્લીટ કરી હશે. યસ ઓર નો? યસ. તો 15 MCQ ડિસ્કસ થઈ ગયા હતા. ત્યાંથી આપણે શીટ નંબર 1 માં આગળ વધીએ અને આજે એક નવી શીટ નંબર 2 પણ તમને મળવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 16 ઉપર ફોકસ કરો બધા. લેટ વેક્ટર A and વેક્ટર B two unit vectors such that the angle between them is pi by 3. If lambda vector A plus 2 vector B and 3 vector A minus lambda vector B are perpendicular to each other, then the number of values of lambda in this interval. લેમ્બડા ની એવી કેટલી કિંમતો મળશે આ ઇન્ટરવલ, આ અંતરાલની અંદર, -1 2 3 ની અંદર. ઓકે, તો સૌથી પહેલા તો બંને યુનિટ વેક્ટર છે એટલે એનું મેગ્નિટ્યુડ 1 થશે. બરાબર. હવે એમની વચ્ચેનો એંગલ આપણને આપી દીધો છે. બે સદિશ વચ્ચેનો ખૂણો π/3 આપણને આપેલો છે. તો જો હું એ બંનેનો ડોટ પ્રોડક્ટ કરું, વેક્ટર A ડોટ વેક્ટર B, તો આનું મુખ્ય સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. ડેફિનેશન: મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B cos થીટા. ચલો, આ યાદ છે બધાને? યસ. તો એ સદિશ A નું મૂલ્ય 1, સદિશ B નું મૂલ્ય 1 અને cos થીટા, થીટા આપ્યો છે π/3, cos π/3 1/2. એનો મતલબ વેક્ટર A ડોટ વેક્ટર B કેટલું મળી ગયું છે? 1/2. તો બંને સદિશનો ડોટ પ્રોડક્ટ મળી ગયો. અને હવે આ બે સદિશ છે, લેમ્બડા વેક્ટર A પ્લસ 2 વેક્ટર B, 3 વેક્ટર A માઇનસ લેમ્બડા વેક્ટર B, બંને પરપેન્ડિક્યુલર છે, બંને લંબ સદિશો છે. જો એ બંને પરપેન્ડિક્યુલર હોય તો એમનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. યાદ છે બધાને? ક્લિયર જ છે એકદમ? યસ. તો હવે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરો, ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લ્યો. આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 અને આ જે ત્રણ વસ્તુ છે, મૂલ્ય અને A ડોટ B, એનો યુઝ કરો અને એક લેમ્બડાનું ઇક્વેશન બનશે. તો લેમ્બડાની કિંમત ફાઇન્ડ કરો. ચલો સ્ટાર્ટ કરો. જલ્દીથી ફાઇનલ આન્સર સુધી પહોંચી જાઓ. યસ, અમુક સ્ટુડન્ટ્સ એમ કહે છે કે અમે ગણી નાખ્યા છે. ગુડ, વેરી ગુડ. ક્લિયરલી દેખાય છે કે લેમ્બડાનું એક સમીકરણ બનવાનું છે અને લેમ્બડાનું સમીકરણ પરથી કિંમતો શોધશો તો આ અંતરાલની અંદર કેટલી કિંમત મળે છે એ તમારે જવાબ આપવાનો છે. શરૂઆતની 5-10 મિનિટ જેમણે કરી નાખ્યા છે એમને થોડુંક રિવિઝન થશે. લેમ્બડા વેક્ટર A પ્લસ 2 વેક્ટર B એનો ડોટ પ્રોડક્ટ 3 વેક્ટર A માઇનસ લેમ્બડા વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આના પરથી લેમ્બડાની વેલ્યુ શોધવાની છે. ચલો, કેટલા સ્ટુડન્ટ્સને આન્સર મળ્યો છે? યસ, ગુડ, વેરી ગુડ. રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો. શું આવે છે આન્સર? આમ તો ઓપ્શન છે તો તમે હાથ ઊંચો કરીને પણ કહી શકશો. યસ, 0 જવાબ આવે. ઓકે. આ અંતરાલમાં એક કઈ કિંમત મળતી નથી એવું કેવું છે ને? યસ, તો બધા એ જ કે છે ઓપ્શન નંબર ડી. એનો મતલબ આ અંતરાલની અંદર કિંમત નહીં મળતી હોય, એનાથી બહાર મળતી હશે. બરાબર છે? તો ડેટા પરથી આરામથી આન્સર મળી જાય એમ છે. અને જુઓ, જાન્યુઆરી 2025 નો પીવાયક્યુ છે. આગળ વધીએ. MCQ નંબર 17.
વેક્ટર સી બી ધ પ્રોજેક્શન વેક્ટર, વેક્ટર બી ઓન ધ વેક્ટર એ, વેક્ટર બી નો વેક્ટર એ પરનો પ્રોજેક્શન વેક્ટર, વેક્ટર સી. થોડુંક તમારા માટે નવું હોઈ શકે, કેમ કે બોર્ડના તે થિયરી સેક્શનમાં પ્રોજેક્શન ની વાત હતી, ત્યાં આપણે માત્ર પ્રોજેક્શન ની ફોર્મ્યુલા ભણી ગયા છે. પહેલા મને એ કયો, પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી, આ કેટલાને યાદ છે? રેઇઝ યોર હેન્ડ જલ્દીથી. સદીશ એ નું સદીશ બી પરનું પ્રક્ષેપ. યસ, ભુજમાંથી ફર્સ્ટ બેન્ચમાંથી આન્સર આપો. યસ, વેરી ગુડ. થિયરી ક્લિયર છે. વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, પ્રોજેક્શન નું આ સૂત્ર છે. હવે પ્રોજેક્શન વેક્ટર જોતો તમે સમજો બેટા, ફરી વખત થિયરી યાદ કરો. આ છે વેક્ટર બી, આ છે વેક્ટર એ. હવે વેક્ટર એ નું વેક્ટર બી પરનું પ્રોજેક્શન એટલે જો અહીંયા એક પરપેન્ડિક્યુલર ડ્રો કરું છું. ઓકે, તો આ જે તમને અહીંયા આ બિંદુથી જે કો ઇનિશિયલ બિંદુ છે, સપોઝ ઓ લઈ લ્યો, તો આટલું જે મૂલ્ય મળે છે એને કહેવાય પ્રોજેક્શન વેક્ટર નું મેગ્નિટ્યુડ, એટલે એને પ્રોજેક્શન તમે કહી શકો. આ ગ્રીન થી જે હાઇલાઇટ કર્યું છે એ પ્રોજેક્શન છે. પણ જો તમારે પ્રોજેક્શન વેક્ટર જોતો હોય, વેક્ટર પી, તો એની પણ ફોર્મ્યુલા છે. બોર્ડ કોન્સેપ્ટમાં આ ફોર્મ્યુલા હવે નથી, એમાં માત્ર પ્રોજેક્શન ની વાત છે. પ્રોજેક્શન વેક્ટર ની ફોર્મ્યુલા નથી આપી, પણ એ હું તમને આપી દઉં છું. જો તમારે પ્રોજેક્શન વેક્ટર ફાઇન્ડ કરવો હોય, પ્રોજેક્શન વેક્ટર ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી, એટલે આ વેક્ટર પી જો તમારે ફાઇન્ડ કરવો હોય, તો એની ફોર્મ્યુલા છે વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન, જો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હતું એની બદલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી નો સ્ક્વેર યાદ રાખવાનો, અને આ એક સ્કેલર વેલ્યુ મળે. સમજો તમે ઉપર ડોટ પ્રોડક્ટ કરો, નીચે મૂલ્ય છે એટલે એક સ્કેલર વેલ્યુ મળે, અને બાજુમાં આવી જશે વેક્ટર બી. આનાથી તમને આ પ્રોજેક્શન વેક્ટર મળી જશે. સૂત્ર એક વખત યાદ રાખી લ્યો, વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી તમે કરતા હતા, એનાથી પ્રોજેક્શન મળે. પ્રોજેક્શન વેક્ટર તમારે જોતો હોય, પ્રક્ષેપ સદિશ, તો નીચે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર અને બાજુમાં લખી નાખવાનો છે વેક્ટર બી. ટૂંકમાં આ એક અદિશ મૂલ્ય અને એનો ગુણાકાર તમે વેક્ટર બી સાથે કરો એટલે એક નવો વેક્ટર મળશે, જેને કહેવાય પ્રોજેક્શન વેક્ટર. તો આ ફોર્મ્યુલા બધા યાદ રાખી લ્યો. લખવાની હોય તો લખી નાખો ઝડપથી મોડ્યુલમાં. યસ, ઓકે. પ્રોજેક્શન વેક્ટર જો જરૂર હોય તો એ જે કોન્સેપ્ટ જ્યાં છે પ્રોજેક્શન નો, ત્યાં લખી નાખજો થિયરીમાં. ઓકે, તો હવે વેક્ટર સી શું છે? તો કે વેક્ટર બી નો વેક્ટર એ પરનો પ્રોજેક્શન વેક્ટર છે. આ એ નો બી ઉપરનો છે, જ્યારે આની અંદર બી નો એ ઉપરની વાત કરી છે. ઓકે, તો હવે આ ફોર્મ્યુલા હું કાઢી નાખું છું. ઓકે, તો વેક્ટર સી આપણને કેવી રીતે મળશે? વેક્ટર બી ડોટ વેક્ટર એ અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર અને બાજુમાં લખવાનું વેક્ટર એ. આનાથી તમને વેક્ટર સી મળી જવાનો છે. અને ક્લિયરલી બતાય છે કે વેક્ટર બી લેમડાના ફોર્મમાં છે, તો આ ડોટ પ્રોડક્ટ લેમડાના ફોર્મમાં આવશે. બરાબર? તો વેક્ટર સી તમને લેમડાના ફોર્મમાં મળી જવાનું છે. વેક્ટર સી તમને લેમડાના ફોર્મમાં મળી જવાનું છે. ઓકે, અને પછી આ જે વધારાની વસ્તુ આપી છે એનો ઉપયોગ કરવાનો છે. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ પ્લસ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 7. તો આ કન્ડિશનનો તમે યુઝ કરશો. જો પહેલા તો તમને વેક્ટર સી લેમડાના સ્વરૂપમાં મળી જશે, લેમડાના ફોર્મમાં. પછી તમે આનો યુઝ કરશો. ઓકે, જલ્દીથી મને પોરબંદર માંથી ભાઈ જવાબ આપો. આનો યુઝ તું કેવી રીતે કરીશ? આનાથી આગળ કેવી રીતે વધીશ? યસ, બે બાજુ સ્ક્વેર કરવાનું અને એક્સપાન્ડ કરવાનું. યાદ આવી ગયું બધાને? યસ. તો જો વેક્ટર એ તો તમારી પાસે છે, તો આને બે બાજુ સ્ક્વેર કરશો એટલે લેફ્ટ સાઈડ શું આવશે? વેક્ટર એ ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ વેક્ટર એ ડોટ સી પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી હોલ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ આવશે 49, 49. તો વેક્ટર એ તો તમારી પાસે છે, વેક્ટર સી લેમડાના ફોર્મમાં હશે.
તો આના પરથી તમને લેમ્ડાની વેલ્યુ મળી જશે. લેમ્ડાની વેલ્યુ મળી જશે. અને જો લેમ્ડાની વેલ્યુ મળી જાય તો વેક્ટર સી પછી મળી જાય. યસ ઓર નો? યસ. અને ઈ મળી જાય પછી તમારે શું જોતું છે? ધ એરિયા ઓફ ધ પેરેલેલોગ્રામ ફોર્મ્ડ બાય ધ વેક્ટર બી એન્ડ વેક્ટર સી. પછી કોઈ એક પેરેલેલોગ્રામ છે જેની એડજેસન્ટ સાઇડ્સ વેક્ટર બી અને વેક્ટર સી છે, તો ઈ વેક્ટર સી તમને મળી જાય લેમ્ડા મળે એટલે, અને વેક્ટર બી પણ મળી જાય. મૂળ બધો ખેલ લેમ્ડાનો છે. ઈ મળી જાય એટલે આ બંને વેક્ટર મળી જાય. પછી એરિયા કઈ રીતે મળે? વેક્ટર બી ક્રોસ વેક્ટર સી અને એનું મેગ્નિટ્યુડ. ચલો આ ફોર્મ્યુલા યાદ છે એરિયાની? એરિયા ઓફ ધ પેરેલેલોગ્રામ. યસ, વાત પૂરી. તો પ્રોજેક્શન વેક્ટર એ કઈક નવું ભણ્યાની અંદર. આ પણ 2025 નો જ પીવાયક્યુ છે. પછી 2024 નો પીવાયક્યુ. જો આવા પીવાયક્યુ લગભગ 3 વખત વેક્ટર ચેપ્ટર માંથી પૂછાઈ ગયા છે, જોઈ લેજો. The set of alpha, all alpha, for which the vector A and vector B are inclined at the obtuse angle. એટલે કે ગુરુ કોણ? 90 કરતા મોટો ખૂણો છે, ઓબ્ટ્યુસ ખૂણો છે આ બંને વેક્ટર વચ્ચે. તો આપણે આલ્ફાની કિંમતો શોધવાની છે. તો જુઓ, હિન્ટ તમને આપી દઉં કે આ બે વચ્ચે નો ખૂણો ઓબ્ટ્યુસ છે, એટલે cos થીટા કેવું મળશે? પોઝિટિવ કે નેગેટિવ? જલ્દીથી કયો. ઓબ્વિયસલી નેગેટિવ મળવાનું છે. કયું ચરણ આવશે? બીજું. તો એનો મતલબ જો આ બંનેનો ડોટ પ્રોડક્ટ હું લઉં, વેક્ટર એ ડોટ વેક્ટર બી, તો ઈ મને લેસ ધેન 0 જ મળશે. યસ ઓર નો? કેમ કે ખૂણો 90 કરતા મોટો છે. જો 90 કરતા નાનો હોય તો પોઝિટિવ મળે ડોટ પ્રોડક્ટ. ઓકે, તો હવે વેક્ટર એ ડોટ વેક્ટર બી કરો. વેક્ટર એ ડોટ વેક્ટર બી કરીએ તો અહીંયા આલ્ફા ટી છે અને અહીંયા ટી છે, એટલે ડોટ પ્રોડક્ટ કરશો એટલે આલ્ફા ટી સ્ક્વેર. પછી +6 2 જાય એટલે અહીંયા -12 આવશે. પછી ઓછે ઓછે વત્તા +2 3 જા 6 આલ્ફા ટી. આટલો ડોટ પ્રોડક્ટ થયો. બંનેનો ડોટ પ્રોડક્ટ આ થયો. હવે ઓબ્ટ્યુસ એંગલ છે એટલે cos થીટા નેગેટિવ હશે, એટલે ડોટ પ્રોડક્ટ લેસ ધેન 0 આવે. તો અહીંયા મારી સામે એક ક્વોડ્રેટિક ઇક્વેશન છે, જુઓ. એ લેસ ધેન 0 છે. હવે તમે ઓપ્શન જુઓ, આપણે આલ્ફાની કિંમતો શોધીએ છીએ. ઓપ્શન તમે જુઓ તો કેટલાકમાં 0 ઇન્ક્લુડ છે, 4 માં 0 ઇન્ક્લુડ છે. તો 0 આવશે કે નહીં એ પહેલા આપણે ચકાસીએ. તમે જુઓ તો આલ્ફાની કિંમત 0 પોસિબલ છે કે નહીં. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ આપણે મૂકી દઈએ આની અંદર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. આ અસમતા કહેવાય, ઇનઇક્વાલિટી. ખબર છે બધાને? યસ. તો આમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આ પદ 0, આ 0, તો -12 લેસ ધેન 0. હવે આ અસમતા સાચી છે કે ખોટી છે? સાચી છે. -12 એ 0 થી નાના, તો આ ટ્રુ છે. આ સ્ટેટમેન્ટ ટ્રુ. એનો મતલબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 આપણા જવાબની અંદર ઇન્ક્લુડ હશે. યસ ઓર નો? ઓકે, હવે જ્યારે આલ્ફા નોટ ઇક્વલ ટુ 0 ની વાત કરીએ અને આ આખા ક્વોડ્રેટિક ફંક્શનની વેલ્યુ લેસ ધેન 0 છે, તો આ કેસમાં જે ટી સ્ક્વેર નો કોએફિશિયન્ટ આલ્ફા છે, અથવા તો જો આવું ઇક્વેશન હોય ax² + bx + c, અને આ આખા ક્વોડ્રેટિક ફંક્શનની વેલ્યુ લેસ ધેન 0 આવતી હોય, તો a લેસ ધેન 0 ત્યારે ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0 થાય. a લેસ ધેન 0 એન્ડ ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0 થાય. ચલો આ ક્લિયર છે? બધાને ખ્યાલ છે? યસ. તો હવે આસાનીથી કામ થઈ જવાનું છે. આ ક્વોડ્રેટિક ઇક્વેશન માટે અને પહેલા વ્યવસ્થિત લખી નાખીએ. આલ્ફા ટી સ્ક્વેર આ પદ વચ્ચે લખી નાખીએ, +6 આલ્ફા ટી ઓછા 12 કોન્સ્ટન્ટ ટર્મ લાસ્ટમાં લખીએ, લેસ ધેન 0. તો આના માટે આલ્ફા લેસ ધેન 0 થાય એન્ડ ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0. હવે ડિસ્ક્રિમિનન્ટ ની ફોર્મ્યુલા તમને યાદ હશે. ડિસ્ક્રિમિનન્ટ ને ગુજરાતીમાં કહેવાય વિવેચક. બબૂચક નહીં, વિવેચક. યાદ છે ને? યસ. ઓકે, તો b² - 4ac લેસ ધેન 0. ચલો આના ઉપર કામ કરીને આના માટે પહેલા b² - 4ac ફાઇન્ડ કરો, એને લેસ ધેન 0 લ્યો અને 4 ઓપ્શન માંથી જવાબ આપો. ચલો સ્ટાર્ટ કરો.
યસ, વેરી ગુડ. અમુકે તો ઓલરેડી કામ આની ઉપર કરી નાખ્યું છે, સોલ્વ કરી નાખ્યું છે. ગુડ. આમાં ઓપ્ટિવ્સ આપ્યું છે, પછી બીજો એક પીવાયક્યુ બીજા વર્ષોમાં એક્યુટ એંગલ વાળો પૂછાયેલો છે, જે પીવાયક્યુ શીટ નંબર 2 માં આજે આવવાનો છે. તો હવે એ આપણે ડિસ્કસ નહીં કરીએ. જલ્દીથી આ ઇનઇક્વાલિટીને સોલ્વ કરો. ચલો મને કયો કયો આન્સર આવે છે? A B C D. યસ, મોટા ભાગના ઓપ્શન નંબર સી કે છે. બરોબર છે? યસ, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. જેમણે આ બધા ક્વેશ્ચન હોમવર્કની અંદર કમ્પ્લીટ કરવાની ટ્રાય કરી હોય તો એમણે જોયું હશે આ 19 નંબરનો ક્વેશ્ચન બહુ ઈઝી છે. કેમ કે જો અ યુનિટ વેક્ટર, જે વેક્ટર આપણે જોતો છે ઈ છે વેક્ટર સી. અત્યારે જે હું વાત કરું છું યુનિટ વેક્ટર, which makes an angle of 60 degree with this vector and angle of 45 degree with this vector, અને એને કહેશું વેક્ટર સી. then vector c plus this vector is dash. તો સૌથી પહેલા આપણે કયો સદિશ ગોતવાનો હોય? વેક્ટર સી ફાઇન્ડ કરવાનો હોય. તો એના માટે 3 કન્ડિશન આપણી પાસે છે. બસ 3 કન્ડિશન ઇનફ છે કોઈ વેક્ટર ફાઇન્ડ કરવા માટે. પહેલી તો કે યુનિટ વેક્ટર છે. તો વેક્ટર સી ને આપણે સપોઝ જ કરી લઈએ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. હવે યુનિટ વેક્ટર છે એટલે એનું મેગ્નિટ્યુડ 1 થશે, એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ થઈ ગયું ઇક્વેશન નંબર 1. ચલો આટલું ક્લિયર? યસ. પછી આ સદિશ વેક્ટર સી આપણે ધારી લીધો છે, તો એ આ વેક્ટર સાથે આને હું કહી દઉં વેક્ટર એ અને આને કહી દઉં વેક્ટર બી. તો વેક્ટર સી વેક્ટર એ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો હવે જો ઈ બેયનો ડોટ પ્રોડક્ટ લઈએ તો વેક્ટર સી ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર સી નું મેગ્નિટ્યુડ વેક્ટર એ નું મેગ્નિટ્યુડ કોસ થીટા કોસ 60 ડિગ્રી. વેક્ટર સી જે સપોઝ કર્યો અને વેક્ટર એ બંનેનો ડોટ પ્રોડક્ટ લીધો. ઓકે, તો ડોટ પ્રોડક્ટ લ્યો તો વેક્ટર એ તો તમારી પાસે છે આ રહ્યો, એનો આની સાથે ડોટ પ્રોડક્ટ કરો તો 2x પ્લસ 2y અને માઇનસ z ઇઝ ઇક્વલ્સ ટુ, જો લેફ્ટ સાઈડ ડોટ પ્રોડક્ટ કર્યો, ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી નું મેગ્નિટ્યુડ કેટલું છે? વેક્ટર સી તો યુનિટ વેક્ટર છે, એનું મેગ્નિટ્યુડ 1. પછી વેક્ટર એ નું મેગ્નિટ્યુડ, ચલો આનું મેગ્નિટ્યુડ જોઈને કહી દે તો કેટલું છે? જલ્દીથી કયો. યસ, 3 અને cos 60 એટલે 1/2. તો તમને જો આ એક બીજું સમીકરણ મળી ગયું, આને કહી દો સમીકરણ નંબર 2. હવે આ જે મેં વર્ક કર્યું વેક્ટર સી ડોટ વેક્ટર એ એટલે સમીકરણ 2, તો એવું જ વેક્ટર સી ડોટ વેક્ટર બી થાય કે નહીં? એટલે સમીકરણ નંબર 3 મળે. એ ત્રણેયને ઉકેલો, 3 ઇક્વેશન ને સોલ્વ કરો એટલે તમને વેક્ટર સી મળી જાય. પછી ઈ જે વેક્ટર સી મળી જાય એમાં આ વેક્ટર એડ કરી દો એટલે આન્સર આરામથી મળી જાય. 2024 નો પીવાયક્યુ. ચલો થઈ જાય બધાથી હોમવર્કમાં. તો હવે અત્યારે ગણવાની જરૂર નથી, આરામથી થઈ જાય એવું છે. જે થઈ જાય એવા હોય આપણે હોમવર્કમાં જ રાખીએ, કેમ કે પછી અમુક ડિસ્કશનમાં રહી ન જાય. ચલો નેક્સ્ટ. પીવાયક્યુ શીટ 1 હતી એનો લાસ્ટ ક્વેશ્ચન. લેમ્બડા ગ્રેટર ધેન 0, થીટા બી ધ એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ. જો એમાં આ લેમ્બડા અહીંયા છે એક કોમ્પોનેન્ટ. ઓકે, ઇફ ધ વેક્ટર્સ a પ્લસ બી એન્ડ a માઇનસ બી આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર, એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0. તરત મગજમાં આવવું જોઈએ. ધેન ધ વેલ્યુ ઓફ 14 cos theta whole square. ઓકે, તો જો તમારે એ બે વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો હશે તો આ લેમ્બડા ફાઇન્ડ કરવો પડશે. તો એના માટે આ કન્ડિશન આપી છે વેક્ટર a પ્લસ બી અને વેક્ટર a માઇનસ બી મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ
વેક્ટર એ માઇનસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે એ પ્લસ બી એ માઇનસ બી વેક્ટરના ફોર્મમાં હોય ત્યારે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. યસ ઓર નો? યસ. તો વેક્ટર એ તમારી પાસે છે, વેક્ટર બી તમારી પાસે છે, બંનેનું મૂલ્ય મૂકો અને લેમ્બડા શોધીને આપો. ચલો લેમ્બડા ફાઇન્ડ કરો. બંને વેક્ટર તમારી પાસે છે. અને ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં જ કીધું લેમ્બડા ગ્રેટર ધેન 0. લેમ્બડાની કિંમત ધન છે, પોઝિટિવ. અને જેમને લેમ્બડા મળી જાય એ પછી જલ્દીથી ફાઇનલ આન્સર સુધી પહોંચજો. બેયની વચ્ચેનો ખૂણો થીટા છે તો cos થીટા ફાઇન્ડ કરો અને 14 cos થીટા હોલ સ્ક્વેર ની કિંમત ફાઇન્ડ કરવાની છે, વેલ્યુ. જામનગર રાધિકામાંથી આન્સર આપો. લેમ્બડાની કિંમત શું મળી બેટા? +2 મળે છે, લેમ્બડા 2 મળે છે બાકીના સ્ટુડન્ટ્સને? યસ, ઓકે, ગુડ. ચલો લેમ્બડા મળી ગયો 2. હવે ઈ લેમ્બડા 2 અહીંયા મૂકી દો કેમ કે વેક્ટર એ તમને મળી ગયો. પછી ઈ બે વચ્ચેની cos થીટાની ફોર્મ્યુલા વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા મળી જાય ને છેલ્લે આ. ચલો કેટલા સ્ટુડન્ટ્સને આન્સર ફાઇનલ આન્સર મળી ગયો છે? ઓકે, કયો આવે છે? A B C D. યસ, મોટા ભાગના ઓપ્શન નંબર A કે છે. સાચું છે? યસ, ગુડ. 25 આન્સર આવે છે. સરસ. 2024 નો પીવાયક્યુ છે. હવે પીવાયક્યુ શીટ નંબર 2. અમુક ટાઈપના ક્વેશ્ચન્સ રિપીટ જેવા હશે અને અમુક ઘણા બધા નવા પણ આવવાના છે ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ નો યુઝ કરીને ખાસ. ઓકે, જુઓ. ટ્રાયેંગલ એબીસી, એ બી અને સી ત્રણેયના કોઓર્ડિનેટ્સ આપી દીધા છે. ઇફ ધ એંગલ બાયસેક્ટર ઓફ બીએસી મીટ્સ ધ લાઇન બીસી એટ ડી. આ ટાઈપના બે ક્વેશ્ચન લાસ્ટ શીટમાં હતા. યસ ઓર નો? યાદ હોય તો યસ. Then the length of the projection of vector AD on vector AC. તો જુઓ પહેલા ટ્રાયેંગલ જુઓ. ટ્રાયેંગલ ABC. હવે આ BAC જે એંગલ છે, સપોઝ કે થીટા હોય તો એનો એંગલ બાયસેક્ટર તો આ થઈ જાય θ/2, આ થઈ જાય θ/2. એ BC ને ડી પોઈન્ટમાં કટ કરે છે. તો સૌથી પહેલા આપણે ચેક શું કરતા હતા? રેઝ યોર હેન્ડ. જો આ મેથડ યાદ હોય તો આપણે કામ શું કરતા હતા? આમાં મેં તમને ફિક્સ મેથડ કીધી હતી કે આમ જ પહેલા કરવાનું છે. યસ, મોડાસામાંથી આન્સર આપો. યસ, એક્ઝેક્ટલી, ગુડ, વેરી ગુડ. બધા જ સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખે કે જ્યારે આવી રીતે એંગલ બાયસેક્ટર હોય અને સામેની સાઈડને ડી પોઈન્ટમાં કે કોઈ પણ પોઈન્ટમાં ટચ કરે ત્યારે તમારે આ બે સાઈડની લેન્થ ફાઇન્ડ કરવાની હતી. ઓકે, એનો રેશિયો. તો અત્યારે વેક્ટર AB નું મેગ્નિટ્યુડ અને વેક્ટર AC નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીને આપો. ચલો પહેલા આટલું કામ કરો. વેક્ટર AB, ABC 3 પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ છે. કોઓર્ડિનેટ્સ બધાને વચાય છે ને? દેખાય છે ને? ઓકે, તો કોઈ ઇશ્યુ નથી. ચલો યસ, રાજકોટમાંથી આન્સર આપો. કેટલું આવ્યું મેગ્નિટ્યુડ?
કેટલું આવે છે? √37. √38 આવે છે બધાને? યસ, ઓકે. બંનેનું સેમ આવે છે? યસ, બંનેનું સેમ આવે છે એવું કે છે. √38. ઓકે. તો જો આ બંને AB અને AC એ બંનેની લેન્થ સેમ હોય તો BD અને CD પણ સેમ જ હોય. યસ ઓર નો? લાસ્ટ લેક્ચરમાં આવા બે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. એનો મતલબ D પોઈન્ટ છે એ BC નું મિડ પોઈન્ટ થાય. D is the midpoint of line segment BC. D મિડ પોઈન્ટ છે તો હવે તમારી પાસે B ના અને C ના કોઓર્ડિનેટ્સ છે તો D ના કોઓર્ડિનેટ્સ મળી જાય. યસ ઓર નો? અને લાસ્ટમાં ફાઇન્ડ શું કરવાનું છે? લેન્થ ઓફ ધ પ્રોજેક્શન ઓફ વેક્ટર AD ઓન વેક્ટર AC. હવે જો ખાસ એક વસ્તુ મારે અહીંયા સમજાવી છે એટલા માટે આ ટાઈપનો ક્વેશ્ચન બીજી એકવાર લીધો. સાંભળજો. આ તો ખ્યાલ આવી ગયો. હવે તમને વેક્ટર AD મળી જાય કેમ કે D ના કોઓર્ડિનેટ્સ મળી જાય એટલે વેક્ટર AD મળી જાય, વેક્ટર AC. તમને ક્યારેય પણ પ્રોજેક્શન ફાઇન્ડ કરવાનું કે સાંભળજો બેટા, પ્રોજેક્શન. તો પ્રોજેક્શન ઓફ ધીસ વેક્ટર ઓન ધીસ વેક્ટર. તો ત્યારે આપણે શું કરીએ છીએ? બંનેનો ડોટ પ્રોડક્ટ વેક્ટર AD ડોટ વેક્ટર AC અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AC. ચલો આ ફોર્મ્યુલા છે પ્રોજેક્શનની. યસ. હવે તમને પ્રોજેક્શન પૂછે ને તો એ તો પોઝિટિવ નેગેટિવ બે આવી શકે. બટ અહીંયા તમને પૂછી છે લેન્થ ઓફ ધ પ્રોજેક્શન. લેન્થ પૂછે તો એ પ્રોજેક્શન વેક્ટરનું મેગ્નિટ્યુડ પોઝિટિવમાં લેવાનું એટલે ત્યારે તમારે મોડ્યુલસ લઈ લેવાનું. ત્યારે તમારે મોડ્યુલસ લઈ લેવાનું છે. ચલો આ વાત ક્લિયર થાય છે બધાને? ઓકે, તો હવે ક્લિયર છે. પ્રોજેક્શન પોઝિટિવ નેગેટિવ હોઈ શકે. જો પોઝિટિવ એક્સ એક્સિસ ઉપર તમે કોઈ વેક્ટરને પાડો તો અહીંયા જે કોઓર્ડિનેટ મળશે એ પ્લસ હશે, પણ નેગેટિવ એક્સ એક્સિસ ઉપર તમે કોઈ વેક્ટરને પાડો તો અહીંયા નેગેટિવ ડિજિટ હશે, નંબર હશે, તો એ પ્રોજેક્શન નેગેટિવમાં ગણાશે. પછી તો એની ડાયરેક્શન ઉપર પણ જઈ શકીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ સિલેક્ટ થશે કે નહીં થાય? ઓકે, ચાલશે. હવે ભાઈ અત્યારે નથી થતું. આમાં આવી જઈએ. ઓકે, ચલો જુઓ. લેટ અ યુનિટ વેક્ટર xi cap plus yj cap plus zk cap makes angles pi/2, pi/3 and 2pi/3 with the vectors 1, 2 and 3 vectors respectively. If vector v એક given છે તો વેક્ટર u cap આપણે ફાઇન્ડ કરવાનો છે. જો વેક્ટર u cap માઇનસ વેક્ટર v મેગ્નિટ્યુડ નો હોલ સ્ક્વેર. તો વેક્ટર u જો આપણને મળી જાય તો આપણું કામ થઈ જાય. અને અત્યારે આપણી પાસે ક્લિયરલી બતાય છે 4 ઇક્વેશન છે. કોઈ કહી શકે 4 ઇક્વેશન કેવી રીતે મળે? જલ્દીથી 4 ઇક્વેશન તમને બતાવવા જોઈએ. યસ, મોરબીમાંથી વચ્ચેના પોર્શનમાંથી ભાઈ આન્સર આપો. મોરબીમાંથી. યસ બેટા. યસ, એક્ઝેક્ટલી, ગુડ. 3 ઇક્વેશન ઇનફ છે. અહીંયા તો આપણી પાસે 4 ઇક્વેશન છે તો આરામથી xyz મળી જશે. જો એક તો યુનિટ વેક્ટર છે એટલે x² + y² + z² 1 થશે. બીજું કે આ વેક્ટરની સાથે π/2 એંગલ બનાવે છે એટલે એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0. પછી આ વેક્ટર આ સેકન્ડ વેક્ટર સાથે π/3 માપનો. તો જો આને હું વેક્ટર a કહી દઉં, આને વેક્ટર b કહી દઉં તો આ બંને વચ્ચેનો એંગલ તો π/2 છે એટલે ડોટ પ્રોડક્ટ 0 થાય. બટ બાકીનામાં ડોટ પ્રોડક્ટની ડેફિનેશનનો યુઝ કરવાનો. મીન્સ u cap ડોટ વેક્ટર b. આની ડેફિનેશન સીધું મેગ્નિટ્યુડ ઓફ u cap મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos θ, અને θ કેટલો છે ત્યારે π/3
અને એ કેસમાં તમને ડોટ પ્રોડક્ટ પરથી બીજું ઇક્વેશન મળશે. ચલો ક્લિયર છે? તો ઇક્વેશન સોલ્વ કરવા વાળા ક્વેશ્ચન હોમવર્કમાં કરવાના છે. આમાં 3-4 ઇક્વેશન્સ મળે, વેક્ટર યુકેપ મળી જાય પછી તો તમે આ પણ ફાઇન્ડ કરી શકશો જે છેલ્લે માંગ્યું છે. યસ, ઓકે, આગળ વધીએ. અગેન જુઓ, the least positive integral value of alpha for which the angle between the vectors this and this is acute. જો 2025 માં પણ હતો, 24 માં acute angle કીધો છે અહીંયા જુઓ. અને લાસ્ટ જે આપણે સોલ્વ કર્યો એમાં ઓપ્ટિવ્સ હતો, તો એનો મતલબ એ બંનેનો ડોટ પ્રોડક્ટ જે છે એ ગ્રેટર ધેન 0 થાય. યસ ઓર નો? એક્યુટ એંગલ આપ્યો છે 90 કરતા નાનો ખૂણો છે. ઓકે, તો આના પરથી આલ્ફાની લીસ્ટ પોઝિટિવ ઇન્ટિગ્રલ વેલ્યુ ચલો ફાઇન્ડ કરીને આપો. આમાં કઈ વાર લાગે એવું નથી, એટલે ઝડપથી ગણી નાખો, આન્સર આપો. અને ઇન્ટીજરમાં છે જુઓ, ઓપ્શન આપેલા નથી. લીસ્ટ પોઝિટિવ ઇન્ટિગ્રલ વેલ્યુ ઓફ આલ્ફા. આલ્ફાની કિંમતો વધારે મળતી હશે, પણ આપણે એમાંથી પોઝિટિવ ઇન્ટીજર અને નાનામાં નાનો પોઝિટિવ ઇન્ટીજર કિંમત જોતી છે. જે પેલા આ ટાઈપનું ગણ્યું ને એમાં આખો ઇન્ટરવલ આપણે ફાઇન્ડ કરતા હતા, અંતરાલ. અને અહીંયા તો આપણે એ અંતરાલમાંથી ધન પૂર્ણાંક કિંમત નાનામાં નાની લીસ્ટ પોઝિટિવ ઇન્ટિગ્રલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અહીંયા જે ક્વોડ્રેટિક ઇક્વેશન બનશે એની કિંમત ગ્રેટર ધેન 0 છે, તો ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 લઈને તમે આગળ વધી શકશો. ચલો, કેટલા સ્ટુડન્ટ્સને આન્સર મળી ગયો છે? ઇન્ટીજર વેલ્યુ કઈ મળે છે? લીસ્ટ પોઝિટિવ ઇન્ટિગ્રલ વેલ્યુ. યસ, મોડાસામાંથી આન્સર આપો બેટા, ગર્લ્સ માંથી. બેન કે છે વેલ્યુ +2 મળે છે. કરેક્ટ ઓર ઇનકરેક્ટ? ના પાડે છે ભાઈ. મોરબીમાંથી કોઈક સ્ટુડન્ટ 3 કે છે, કોઈ સ્ટુડન્ટ છે એ 5 કે છે. રાજકોટમાંથી અમુક સ્ટુડન્ટ 5 કે છે, મોરબીમાંથી અમુક 5 કે છે. યસ, 5 માં મોટા ભાગના એગ્રી થાય છે. ચલો ચેક કરીએ જલ્દીથી. વેક્ટર એ ડોટ, વેક્ટર બી, આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરીએ તો આલ્ફા સ્ક્વેર માઇનસ 4 આલ્ફા અને -4, 2 2 ઝા 4. જો આને હું ગ્રેટર ધેન 0 લઈ લઉં, ધ્યાન આપજો, અને આ ઇનઇક્વાલિટીને હું સોલ્વ કરું, આમાં તો આના પરથી જ કામ થઈ જશે. ડિસ્ક્રિમિનન્ટ લેવાની પણ જરૂર નથી. જુઓ, ડિસ્ક્રિમિનન્ટ લેવાની પણ આમાં કઈ જરૂર નથી, કેમ કે અહીંયા 4 આલ્ફા છે ને, તો આને પરફેક્ટ સ્ક્વેર બનાવી નાખો ને તો વધારે સારું પડશે. જુઓ, ધ્યાન આપો. આલ્ફા સ્ક્વેર -4 આલ્ફા ગ્રેટર ધેન -4 ને રાઈટ સાઈડ લઈ જાઓ. હવે આનું લાસ્ટ ટર્મ +4 જોઈએ છે, તો બે બાજુ +4 એડ કરું તો આ બાજુ 8 થઈ જશે. પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે આ ઇનઇક્વાલિટીને સોલ્વ કરતા તમે 11 સ્ટાન્ડર્ડમાં શીખાઓ તો આને કહેવાય આલ્ફા -2 નો હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 8. બરાબર, પરફેક્ટ સ્ક્વેર થઈ ગયું. હવે બંને બાજુ જ્યારે તમે સ્ક્વેર રૂટ લ્યો ત્યારે મોડ્યુલસ આવશે, અને એ કેસમાં આલ્ફા -2 ઇઝ ગ્રેટર ધેન √8 એન્ડ સેકન્ડ કન્ડિશન કઈ આવશે? આલ્ફા -2 ઇઝ લેસ ધેન -√8. ચલો, આ ક્લિયર થાય બધાને? ઇનઇક્વાલિટી સોલ્વ કરો, મોડ્યુલસ ને ઓપન કરો તો આ બધા કેસ બને. કેસ નંબર 1, કેસ નંબર 2. ઓકે, તો એક કેસ કઈક આવો બન્યો, આલ્ફા -2 ઇઝ ગ્રેટર ધેન √8.
તો એના પરથી આલ્ફા ઇઝ ગ્રેટર ધેન √8 પ્લસ 2. જો આના પરથી પહેલા વાત કરીએ, આને પછી સોલ્વ કરીએ સેકન્ડ ને. તો આલ્ફા ગ્રેટર ધેન √8 એટલે કેટલા થશે? 2√2 પ્લસ 2. તો આલ્ફા ગ્રેટર ધેન √2 એટલે કેટલા થાય? 1.41. એનું ડબલ કરો તો 2.82 જેટલા થશે. એમાં 2 એડ કરો એટલે 4.82 સમથિંગ મળે. યસ ઓર નો? આલ્ફા ગ્રેટર ધેન 4.82. ઓકે, એક આ કન્ડિશન મળી. પછી સેકન્ડ, જો બેટા અહીંથી બંને બાજુ સ્ક્વેર રૂટ લીધું તો મોડ્યુલસ થશે અને ત્યારે આ બે કેસ થશે. એક કેસમાં સ્ક્વેર રૂટ ગ્રેટર ધેન આનું સ્ક્વેર રૂટ, સેકન્ડ કેસમાં લેફ્ટ સાઈડ નું સ્ક્વેર રૂટ લેસ ધેન આનું નેગેટિવ સ્ક્વેર રૂટ. એટલે આલ્ફા -2 લેસ ધેન -√8. આને આપણે સોલ્વ કરીએ આ બાજુ. તો આલ્ફા લેસ ધેન -√8 અને -2 ને પ્લસ આ બાજુ લઈ જાવ એટલે +2. તો આલ્ફા ગ્રેટર ધેન -2√2 પ્લસ 2. આલ્ફા લેસ ધેન -2√2 ની વેલ્યુ, હમણાં 2√2 ની વેલ્યુ કેટલી આપણે કાઢી? 2.82. -2.82 પ્લસ 2 એટલે -0.82. તો આલ્ફાની બે કન્ડિશન મળી. એક કે એ 4.82 થી ગ્રેટર છે, મોટું છે, અને સેકન્ડ કે -0.82 થી નાનું છે. તો આમાં તો બધી નેગેટિવ વેલ્યુઝ આવશે, -0.82 થી લેફ્ટ સાઈડ. તો આની અંદર પોઝિટિવ, તો 4.82 થી મોટી બધી પોઝિટિવ વેલ્યુઝ, એમાંથી નાનામાં નાનો પોઝિટિવ ઇન્ટિગ્રલ કયો? 5. યસ, કરેક્ટ આન્સર ઇઝ 5. ક્લિયર બધાને? યસ. 2024 નો જ પીવાયક્યુ છે. નેક્સ્ટ જુઓ, 2023 અને ખૂબ જ ઈઝી ક્વેશ્ચન. વેક્ટર એ ગીવન છે, વેક્ટર બી ગીવન છે, બી ટુ વેક્ટર્સ, then which of one of the following is a statement is true? Which of the following statement is true એવું પૂછ્યું છે. અને બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. વેક્ટર એ તમને દઈ દીધો છે, વેક્ટર બી દઈ દીધો છે. તમે ચેક કરશો તો ચારેયમાંથી એક કોઈ કરેક્ટ નથી. કેમ કે આમાં કરેક્શન હતું. બોનસ ક્વેશ્ચન. વેક્ટર એ વેક્ટર બી ગીવન છે, બેયનો ડોટ પ્રોડક્ટ તમે કરો તો, અને પૂછ્યું છે શું? પ્રોજેક્શન. ચારે ચારમાં પ્રોજેક્શન ની જ વાત છે. જુઓ, પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી. ચલો ફાઇન્ડ કરીએ. વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, પ્રોજેક્શન. તો બંનેનો ડોટ પ્રોડક્ટ કરો. 5 -3 -15 અને નીચે વેક્ટર બી નું મેગ્નિટ્યુડ એટલે √1 + 9 પ્લસ કેટલા થશે? 25. તો 5 - 3 2, 2 - 15 એટલે -13 અપોન √35. આ આન્સર આવે છે. જ્યારે તમે ચારે ચાર ચેક કરશો, અહીંયા +17 17 -17 છે, તો કરેક્ટ આન્સર તો કઈક આવો આવે છે. એટલે આમાં બોનસ છે, કરેક્શન થશે. બીજી વાત કે ડાયરેક્શન પૂછી છે. જો યાદ કરજો, આપણે ડાયરેક્શન પણ ભણી ગયા હતા કે જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સપોઝ કે એક વેક્ટર હું અહીંયા લઉં છું અને બીજો વેક્ટર હું અહીંયા લઉં છું. અત્યારે એંગલ છે એક્યુટ છે, અને ત્યારે હું પ્રોજેક્શન લઉં ને, તો જે પ્રોજેક્શન વેક્ટર મળે આ બાજુ, એ વેક્ટર બી ની જ ડાયરેક્શનમાં મળે. યસ ઓર નો? ડાયરેક્શન. અને જ્યારે એંગલ હું સેકન્ડ ક્વોડ્રન્ટમાં લઉં આટલો, તો ત્યારે જો હું પ્રોજેક્શન વેક્ટર લઉં ને, એ વેક્ટર બી કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં મળે. તો ડાયરેક્ટ યાદ રાખી શકો કે જો વેલ્યુ પોઝિટિવ, પ્રોજેક્શન પોઝિટિવ, તો વેક્ટર બી ની ડાયરેક્શન. જો પ્રોજેક્શન નેગેટિવ, તો ઓપોઝિટ ડાયરેક્શન ઓફ વેક્ટર બી. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ, વેક્ટર આલ્ફા એન્ડ વેક્ટર બીટા. β1 is parallel to vector alpha and β2 is perpendicular to vector alpha. If vector beta is equal to vector β1 plus vector β2. Again module નો question આવ્યો, miscellaneous question, NCERT નો. કોઈ એક વેક્ટરને બે વેક્ટરના એડિશનના ફોર્મમાં બતાવી શકાય અને એ બંને વેક્ટર ફાઇન્ડ પણ કરી શકાય.
અત્યારે હું જાજુ ડિસ્કસ નથી કરતો કેમ કે આપણા મોડ્યુલમાં જ આપણે ભણી ગયા છીએ. મોડ્યુલ મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ જે હતા એનો લગભગ 74 નંબરનો એક્ઝામ્પલ હતો. તમારે ફાઇન્ડ કરવાનું વેક્ટર β1 વેક્ટર β2. યાદ કરો ને મેથડ. પહેલા β1 એ આલ્ફા ને પેરેલલ છે તો વેક્ટર β1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ વેક્ટર આલ્ફા. એટલે β1 છે એ લેમ્ડાના ફોર્મમાં મળી જાય. યસ ઓર નો? ઓકે. અને પછી આ કન્ડિશનનો તમે યુઝ કરતા હતા કે વેક્ટર β2 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર β માઇનસ વેક્ટર β1. એટલે જો બીટા વેક્ટર તો હતો જ તે. β1 એ તે લેમ્ડાના ફોર્મમાં મળી ગયો. આવું કરવાથી તમને β2 પણ લેમ્ડાના ફોર્મમાં મળી જાય. પછી ફાઇન્ડ શું કરવાનું છે? લેમ્ડા. એના માટે સેકન્ડ કન્ડિશન કે β2 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર આલ્ફા એટલે લેમ્ડા મળી જાય. સારો ક્વેશ્ચન છે. મોડ્યુલ ઓપન કરીને જો હજી ખ્યાલ ન હોય તો જોઈ લેજો. અગેન જે હમણાં ક્વેશ્ચન કર્યો એ ટાઈપનો જ કઈક ક્વેશ્ચન છે. આ હોમવર્કમાં કરજો, ખાલી હિન્ટ આપી દઉં એ જોઈ લો. વેક્ટર u એન્ડ વેક્ટર v ઈ બંને વચ્ચેનો એંગલ એક્યુટ છે. એટલે પાછો એ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો. પણ આમાં નવું શું છે? કઈક લોગ છે. જુઓ, log b to the base e. Then S is what? S be the set of all A belongs to R. એનો મતલબ સ્મોલ a ની. આની પહેલાના બે ક્વેશ્ચનમાં આલ્ફા ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. અહીંયા સ્મોલ a ની વેલ્યુ. ઓકે. જો એમની વચ્ચેનો એંગલ એક્યુટ હોય તો વેક્ટર u ડોટ વેક્ટર v ખૂણો નાનો છે ને એવું કરતા એટલે બંનેનો ડોટ પ્રોડક્ટ ગ્રેટર ધેન 0 થાય. યસ ઓર નો? ચલો આ તો ક્લિયર છે. તો હવે જ્યારે તમે બેયનો ડોટ પ્રોડક્ટ કરી જોઈએ આપણે. જુઓ, સ્ટાર્ટ તો કરીએ. આઈ કેપ નો કોફિશિયન્ટ a log b છે ને અહીંયા log b છે તો a log b નો હોલ સ્ક્વેર. ડોટ પ્રોડક્ટ હું કરું છું. પછી -6 + 2 એટલે -12. 3 2 ઝા 6 એટલે +6a log b to the base e. આટલો આવ્યો બંનેનો ડોટ પ્રોડક્ટ અને આ છે ગ્રેટર ધેન 0. હવે તમે જુઓ કે અહીંથી તમે ક્વોડ્રેટિક ઇક્વેશન બને એવું દેખાય છે તો આને આપણે સપોઝ કંઈક કરી લઈએ x. log b to the base e is equal to x સપોઝ કરી લઈએ તો આ ઇક્વેશન કેવું બની જશે? ax² -12 + 6x greater than 0. ઇક્વેશન તો ન બોલાય, ઇનઇક્વાલિટી તમે એને કહી શકો. ઓકે. હવે પહેલા ઈ જુઓ કે આ x કેવો છે. તમને ક્લિયરલી કીધું છે b greater than 1 છે. આ તમે જેનો log જુઓ છો આ b ઈ greater than 1 છે અને એ કેસમાં ઓલવેઝ log b ની વેલ્યુ છે ઈ greater than 0 આવશે. એનો મતલબ log b to the base e છે ઈ પણ જો 1 કરતા મોટો છે તો log b ની વેલ્યુ છે greater than 0 આવશે. એનો મતલબ આપણો જે x છે એને તો આપણે x સપોઝ કર્યું તો x છે ઈ પોઝિટિવ હશે. ચલો આટલું ક્લિયર થયું? યસ. ઓકે. આ b greater than 1 એના માટે જ આપેલું હતું તો એનો મતલબ આ કેસમાં x પોઝિટિવ છે તો હવે ડિસ્ક્રિમિનન્ટ ગોતી લ્યો. ડિસ્ક્રિમિનન્ટ ઓલસો greater than 0. તમને સ્મોલ a ની વેલ્યુ મળી જશે, ઇન્ટરવલ મળી જશે. એટલે આગળ જે બે ક્વેશ્ચનમાં વર્ક કર્યું એવું જ કામ કરવાનું છે. નેક્સ્ટ જુઓ, 2022 નો છે અને આ ક્વેશ્ચન ઘણો જ લેન્ધી છે. તમે ધ્યાન આપજો. ઘણી બધી વાત આની અંદર કરેલી છે. આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા શું કીધું છે? વેક્ટર એ આ રીતે છે. ai greater than 0, i is equal to 1 2 3 એટલે કે a1 a2 a3 ત્રણેય greater than 0 છે. અહીંથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. ત્રણેય સ્કેલર કોમ્પોનેન્ટ્સ પોઝિટિવ છે. હાલો આટલું ક્લિયર થયું? યસ. આગળ be a vector which makes equal angles with the coordinate axis ox oy and oz. ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ્સ બનાવે એટલે તરત જ જૂના કોન્સેપ્ટ યાદ આવવા મંડવા પડે. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ગામા. તો જલ્દીથી મને કોઈ કોસ આલ્ફા ની વેલ્યુ કહી શકે? કોસ આલ્ફા ની વેલ્યુ વાર નો લાગવી જોઈએ. મોરબીમાં 3 સ્ટુડન્ટ ના હાથ ઊંચા છે. ઓકે. યસ. લેફ્ટ સાઈડ પહેલી બેન્ચ પરથી આન્સર આપો. દેવભાઈ. યસ. વેરી ગુડ. 1/√3. અને જો સારી વસ્તુ ઈ કહેવાય, ધ્યાન રાખીને બોલ્યો હોય તો ઈ +or - 1/√3 પણ બોલી શકતો હતો.
પણ કોમ્પોનેન્ટ્સ ગ્રેટર ધેન 0 આપ્યા છે. અને આ જે ક્વેશ્ચન જે આટલો પહેલી લાઈન છે ને એ આપણા મોડ્યુલનો બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે કે જો કોઈ વેક્ટર ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ્સ બનાવે તો એના ડાયરેક્શન કોસાઇન્સ cos આલ્ફા cos બીટા cos ગામા તમને કેટલા મળે +or-1/√3. પણ અત્યારે આ ai ગ્રેટર ધેન 0 છે એટલે cos આલ્ફા મેં +1/√3 લીધું. સાંભળજો, ચલો આ તમને કોમ્પોનેન્ટ્સ આના પરથી મળી શકે પણ એક્ઝેક્ટ ઈ જ વેક્ટર છે એવું આપણે કહી ન શકીએ. હું શું બોલું છું એ સમજજો. આ જે વેક્ટર a છે એના ડાયરેક્શન કોસાઇન્સ cos આલ્ફા cos બીટા cos ગામા તમને મળી જશે અને ઈ કેટલા મળ્યા 1/√3 1/√3. અને આ 1/√3 કઈ રીતે આવ્યું તું ભાઈ? ઓલી ફોર્મ્યુલા પરથી cos² આલ્ફા +cos² બીટા +cos² ગામા = 1. યાદ આવી ગયું બધાને? તો હવે એનું વર્ક નથી કરતો. યસ, ચલો આ ખ્યાલ છે. તો વેક્ટર a તમે કઈ રીતે લખી શકો? 1/√3 i cap +1/√3 j cap +1/√3 k cap. પણ છતાં એવું ક્લિયર ન થાય કે આ વેક્ટર ઈ જ હોય. ડાયરેક્શન કોસાઇન્સ એના મળ્યા તો વેક્ટર એની ડાયરેક્શનમાં જશે જે ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ બનાવે છે. તો એવા વેક્ટરને આપણે લેમ્ડાના ફોર્મમાં ડાયરેક્શન બેયની સેમ હશે તો વેક્ટર એ આ રીતે સપોઝ કરી શકીએ લેમ્ડાના ફોર્મમાં. ઓકે, હવે આગળ વાંચીએ. લેટ ધ પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન ધીસ વેક્ટર બી 7. વેક્ટર એ ઓન ધીસ વેક્ટર, તો આ વેક્ટરને આપણે કંઈક નામ આપી દઈએ. ઓકે, અહીંયા વેક્ટર બી આગળ પાછો એક બીજો વેક્ટર આપ્યો તો આને વેક્ટર સી નામ આપી દઈએ. ચલો આને વેક્ટર સી કહી દીધું મેં. આગળ ક્યાંય વેક્ટર સી નથી. ઓકે, તો વેક્ટર એ નું વેક્ટર સી પરનું પ્રોજેક્શન 7 છે. તો વેક્ટર એ ડોટ વેક્ટર સી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 7 પ્રોજેક્શન ની આ ફોર્મ્યુલા. તો આના પરથી મને શું મળી જશે? વેક્ટર સી તો આપણી પાસે છે, વેક્ટર એ લેમ્ડાના ફોર્મમાં છે તો આ ફોર્મ્યુલા પરથી મને લેમ્ડા મળી જશે. યસ ઓર નો? ચલો લેમ્ડા પહેલા ફાઇન્ડ કરીને આપો, જલ્દીથી લેમ્ડા ફાઇન્ડ કરીને આપો. વેક્ટર સી છે 3i cap + 4j cap. ચલો કેટલા સ્ટુડન્ટને લેમ્ડાની વેલ્યુ મળી ગઈ છે? યસ, મોડાસામાંથી ભાઈઓમાંથી આન્સર આપો બેટા. યસ, 5√3 બરોબર છે. લેમ્ડાની વેલ્યુ મળી ગઈ 5√3. તો હવે મને એક્ઝેક્ટ વેક્ટર એ મળી જાય. જો તમને બરોબર સાંભળજો, વેક્ટર એ યુનિટ વેક્ટર કીધો હોત ને તો એ આ જ વેક્ટર થાત. તો એ આ જ વેક્ટર થાય જો તમને યુનિટ વેક્ટર કીધો હોય તો. પણ એવું અહીંયા કઈ આપ્યું નહોતું તો એ કેસમાં આપણે લેમ્ડા ફાઇન્ડ કરવાનો થાય. અને હવે અહીં લેમ્ડાની વેલ્યુ અહીંયા મૂકી દો તો 5√3, અહીંયા 5√3 મૂકી દો. 5√3 ને અંદર મલ્ટીપ્લાય કરો તો √3 કેન્સલ થાય એટલે વેક્ટર એ મને આવો મળી ગયો 5i cap + 5j cap + 5k cap. ચલો આ ક્લિયર બધાને? વેક્ટર એ મળી ગયો. હજી તો આપણે અડધે સુધી જ પહોંચ્યા છે, બાકીનો ક્વેશ્ચન રીડ કરીએ, સમજો. લેટ વેક્ટર બી, હવે એક નવા વેક્ટરની એન્ટ્રી થઈ. વેક્ટર બી બી અ વેક્ટર ઓબ્ટેન્ડ બાય રોટેટિંગ વેક્ટર એ વિથ 90 ડિગ્રી. વેક્ટર એ આપણને મળી ગયો. જુઓ હવે આ જે ડાયરેક્શનમાં હોય 3D માં 3 ડાયમેન્શનમાં ત્યાંથી એક્ઝેક્ટલી 90 ડિગ્રી આમ રોટેટ કર્યો ઈ વેક્ટરને અને એ જે મળ્યો એ વેક્ટર બી. એવો વેક્ટર બી છે. ઓકે, પછી આગળ વાંચો.
if vector A, vector B and x axis are co-planar. ત્રણેય સેમ પ્લેન માં છે. ચલો આટલું પહેલા છે ને એ આપણે ઇરેઝ કરી નાખીએ. વેક્ટર A મળી ગયો એટલું ક્લિયર છે એટલે એટલું ઇરેઝ કરી નાખું છું. વેક્ટર A મળી ગયો છે આપણને. ઓકે ચલો બસ હવે પણ વેક્ટર A મળી ગયો 5i કેપ પ્લસ 5j કેપ પ્લસ 5k કેપ. ઓકે હવે વાત છે વેક્ટર B ની. વેક્ટર B એ વેક્ટર એને તમે 90 ડિગ્રી રોટેટ કરો ત્યારે મળે છે. Also vector A, vector B and x axis are coplanar. Then projection of a vector B on this vector, જેને આપણે C વેક્ટર કીધું હતું એ જ વેક્ટર છે જો અહીંયા. તો મારો ટાર્ગેટ હવે છે વેક્ટર B ફાઇન્ડ કરવાનું. કેમ કે લાસ્ટમાં વેક્ટર B નું આની ઉપરનું પ્રોજેક્શન જોતો તો હવે મારો ટાર્ગેટ છે વેક્ટર B ફાઇન્ડ કરવાનું. મારી પાસે બે કન્ડિશન છે. 1, ત્રણેય વેક્ટર વેક્ટર A, વેક્ટર B અને x એક્સિસ કોપ્લાનર છે, સેમ પ્લેનમાં આવેલું છે. તો જો કોપ્લાનારિટીનો તમે યુઝ કેવી રીતે કરી શકો કે કોઈ 3 વેક્ટર સમજજો, આ એક વેક્ટર, આ બીજો વેક્ટર ને આ ત્રીજો વેક્ટર, 3 વેક્ટર સેમ પ્લેનમાં હોય મતલબ કે કોપ્લાનર હોય ત્યારે એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય. આ લિનિયર કોમ્બિનેશન ટોપિક ચાલી ગયો છે, યાદ આવે છે? કદાચ એક્ઝેક્ટલી યાદ નહીં હોય પણ લખીશ એટલે તમને બધું યાદ આવી જશે. એક વેક્ટરને બીજા બે વેક્ટરના એડિશનના ફોર્મમાં બતાવી શકાય. સપોઝ કે x એક્સિસ વાળો વેક્ટર છે ને એને આપણે i કેપ લઈ લેશું, i કેપ, અને એક વેક્ટર એ તો આપણી પાસે છે. તો વેક્ટર b ને એ બંને વેક્ટરના એડિશનના ફોર્મમાં ને લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય. તો એના માટે બે તમારે કોન્સ્ટન્ટ લેવા પડશે. તો વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ સમજો p વેક્ટર a પ્લસ qi કેપ. સમજો વેક્ટર b ને બાકીના બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય. p વેક્ટર a પ્લસ qi કેપ. આ i કેપ કોણ છે? x એક્સિસ નો વેક્ટર, x એક્સિસ નો વેક્ટર, અને વેક્ટર a તો આપણી પાસે છે જ. જો 3 વેક્ટર કોપ્લાનર હોય ને ત્યારે તમે કોઈ એક વેક્ટરને બીજા બે વેક્ટરના ફોર્મમાં લખી શકાય, પણ એમાં બે કોન્સ્ટન્ટ જોઈએ, p અને q, યા તો λ1 λ2. ચલો આ જે લખ્યું એ કોન્સેપ્ટ ક્લિયર થયો, યાદ આવ્યો? આપણા મોડ્યુલનો જ કોન્સેપ્ટ છે લિનિયર કોમ્બિનેશન. યસ. પછી એમાં લિનિયરલી ડિપેન્ડન્ટ, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પણ આવતું હતું. ઓકે, હવે જો વેક્ટર a તો મારી પાસે છે અને i કેપ છે, i કેપ એટલે x એક્સિસ નો વેક્ટર, તો p અને q મારો ટાર્ગેટ છે. હવે p અને q ફાઇન્ડ કરવો, પછી આપણને વેક્ટર b મળે. એના માટે કઈ કઈ કન્ડિશન છે? એક તો આ વેક્ટર, આ જે વેક્ટર છે ઈ કયો વેક્ટર છે? તો કે વેક્ટર a નો 90 ડિગ્રી રોટેટ કરેલો વેક્ટર છે વેક્ટર b. તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ કેવો થઈ જાય? 0. કેમ કે વેક્ટર b અને વેક્ટર a વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થાય. યસ ઓર નો? એક ઈ કન્ડિશન થઈ ગઈ. કઈ કન્ડિશન? તો કે વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ કન્ડિશન કઈ થશે? વેક્ટર a નું જેટલું મેગ્નિટ્યુડ હશે એટલું જ વેક્ટર b નું મેગ્નિટ્યુડ હશે. યસ ઓર નો? કેમ કે વેક્ટર b કેમાંથી મળે છે? વેક્ટર a માંથી મળે છે. વેક્ટર a ને તમે રોટેટ કરો છો ત્યારે તો વેક્ટર b મળે છે. એટલે કે વેક્ટર b નું મેગ્નિટ્યુડ એ વેક્ટર a ના મેગ્નિટ્યુડ જેટલું જ હશે. તો હવે આ બે કન્ડિશનનો યુઝ કરીને તમારે p અને q ફાઇન્ડ કરવાના રહે. p અને q ફાઇન્ડ, પછી તમને વેક્ટર b મળે અને એનું આની સાથેનું પ્રોજેક્ટ, આના પરનું પ્રોજેક્શન ફાઇન્ડ કરવાનું. એટલે થોડોક લેન્ધી ક્વેશ્ચન થઈ જાય. બરાબર? તો આટલા હિન્ટ થી તમારું કામ થઈ જશે. હોમવર્કમાં કરવાનો છે કમ્પ્લીટ. ડન છે? નેક્સ્ટ. ઓકે, 2021 નો ક્વેશ્ચન છે અને જુઓ વેક્ટર a એન્ડ વેક્ટર b ટુ વેક્ટર સચ ધેટ
આ બંનેનું મેગ્નિટ્યુડ સેમ છે. ઓકે, એંગલ બિટવીન વેક્ટર એ અને વેક્ટર બી 60 ડિગ્રી એંગલ આપેલો છે. 1/8 vector A is a unit vector, then magnitude of vector B is equal to what? Easy question બતાય છે મને. આન્સર આપો, ચલો અત્યારે જ સોલ્વ કરીને આન્સર આપો. આ જે ઇક્વેશન છે બતાય છે બધાને? ઓકે, તો હું ફરી વખત લખતો નથી. થોડીક ઇમેજ એ રીતના આવી છે, પણ જોઈ લ્યો. વેક્ટર બી નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું છે. કોઈને સ્ટાર્ટ નો મેળવું હોય તો અહીંયા જોઈ લેજો, બાકીના પોતાનું કામ કરજો. કે 1/8 વેક્ટર એ યુનિટ વેક્ટર છે એટલે આટલાનું મેગ્નિટ્યુડ થાય 1. એટલે 1/8 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો વેક્ટર એ નું મેગ્નિટ્યુડ મળી જશે 8. વેક્ટર એ નું મેગ્નિટ્યુડ મળી ગયું 8. પછી બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. તો cos theta is equals to vector A dot vector B upon magnitude of vector A magnitude of vector B. Cos 60 એટલે 1/2 is equal to vector A dot vector B. વેક્ટર A નું મેગ્નિટ્યુડ મળી ગયું છે 8 અને અહીંયા રહેશે વેક્ટર B નું મેગ્નિટ્યુડ. પછી અહીંયા 2 4 જા 4 આ બાજુ આવી જશે એટલે આના પરથી આટલું ખાલી તમને મળશે. વેક્ટર A dot vector B upon magnitude of vector B is equals to 4. એનો મતલબ વેક્ટર A dot vector B is equal to 4 times magnitude of vector B. અને હવે આ ઇક્વેશન ની બંને બાજુ સ્ક્વેર કરો, સિમ્પ્લિફાય કરો, બધું જ મળશે વેક્ટર B ના મેગ્નિટ્યુડ ના ફોર્મમાં અને આન્સર આપણને મળી જશે. ચલો, કેટલા સ્ટુડન્ટ્સ આન્સર સુધી પહોંચી ગયા છે? યસ, વેરી ગુડ. મોરબી માંથી 5-6 જણાનો હાથ ઊંચો છે. મોરબી માંથી. રાજકોટમાં કેટલાને મળી ગયું છે? 2 સ્ટુડન્ટ હજી બાકીના ફાઇન્ડ કરે છે. ચલો જલ્દી કરો. ઓપ્શન A B C D કયો આવે છે? યસ, કેટલા સ્ટુડન્ટ એમ કહે છે બોમ્બે આન્સર આવે છે? ઓકે, હજી અમુક સોલ્વ કરે છે. જલ્દી કરો. વેક્ટર A નું મેગ્નિટ્યુડ 8 મળી ગયું. પછી આ cos થીટા ગીવન હતો એની ફોર્મ્યુલા, તો A dot B મળ્યો 4 times magnitude of vector B. હવે આની બે બાજુ સ્ક્વેર કરીને સિમ્પ્લિફાય કરો. વેક્ટર B નું મેગ્નિટ્યુડ જોતું છે. યસ, બોલો બેટા. શું કયો છો? એટલે આની અંદર અચ્છા, તમારે જેટલા સ્ટુડન્ટ્સ ને આન્સર આવ્યો એને અલગ અલગ આવે છે એમ કયો છો? અચ્છા, એટલે આમાં શ્યોર થવાની જરૂર છે. ઓકે, જોઈ લઈએ. હાલો હવે આની બે બાજુ તમે સ્ક્વેર કરો અથવા પોતાની સાથે ડોટ પ્રોડક્ટ તમારે કરવાનો રહેશે. તો એક વખત ગણી નાખીએ. ચલો, આ બાજુ થોડીક જગ્યા કરી નાખીએ. ચલો, આ બાજુ આની બે બાજુ સ્ક્વેર કરી આનો પોતાની સાથે તે ડોટ પ્રોડક્ટ તમે કરો એટલે 4 times magnitude of vector A whole square minus પ્લસ આવશે
2ab 2ab એટલે 3 2 6 અને 6 2 12 તો 12 વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ 9 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર અને રાઈટ સાઈડ તમે જુઓ તો 9 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર પ્લસ 3 1 જા 3 એનું ડબલ કરો એટલે 6 ટાઈમ્સ a ડોટ b પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર. હવે જલ્દીથી સિમ્પ્લિફાય કરીએ તો આ 9 મેગ્નિટ્યુડ ઓફ હોલ સ્ક્વેર ને આ બાજુ લઈ જાય એટલે -5 મેગ્નિટ્યુડ ઓફ a હોલ સ્ક્વેર. પછી 12 માંથી 6 જશે એટલે +6 ટાઈમ્સ વેક્ટર a ડોટ વેક્ટર b. અને આમ લઈ જાવ એટલે 9 માંથી 1 જશે એટલે +8 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આટલું ક્લિયર. હવે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હું પહોંચ્યો હતો તો -5 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર કેટલું છે 8 તો 8 નો સ્ક્વેર અહીં આવી જશે 64 પ્લસ વેક્ટર a ડોટ વેક્ટર b એટલે 4 ટાઈમ્સ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b તો 6 ચોક થઈ જશે 24 ટાઈમ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર પ્લસ 8 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 24 ને 8 કેટલા થઈ જશે 32 32 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર -5 into 64 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી 32 કોમન નીકળી જાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર 32 કોમન નીકળી જાય એટલે 5 2 કેટલા આવશે 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0. પછી મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 10. સિમ્પ્લિફિકેશન માં કંઈક મિસ્ટેક થઈ લાગે છે. થઈ છે મિસ્ટેક? યસ. અચ્છા વેક્ટર a ડોટ વેક્ટર b મેગ્નિટ્યુડ ઓફ અચ્છા ખાલી b આવશે. યસ યસ એનો સ્ક્વેર નથી 4 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b છે. યસ ઓકે. તો એનો મતલબ કે ક્વોડ્રેટિક ઇક્વેશન બની જશે. ક્વોડ્રેટિક બની જશે 8 times magnitude of vector b whole square plus 24 magnitude of vector b minus 5 into 64 is equal to 0. હવે આમાંથી 8 કોમન કાઢો એટલે magnitude of vector b whole square plus 3 magnitude of vector b minus 8 8 જા 64 થાય એટલે અહીં આવી જશે 5 8 જા 40 is equal to 0. ચલો આ ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું એ ઓકે છે. હવે 4t ના તમે એવા ભાગ કરો કે જેનું સબટ્રેક્શન છે એ 3 આવે અને યા તો પછી ડેલ્ટા ના યુઝ થી જવું પડે. આ કેમ? અવાજ આવે છે મારો? હેલો મોરબીમાં. હેલો યસ હવે અવાજ આવ્યો? નેટવર્ક ઇશ્યુ બધે કંઈક લાગે છે. બધાનું અહીંયા પણ સ્ટોપ થઈ ગયું છે. હા હા તમે તે ભાઈ ઓકે તમે તો ઠીક છે. તમને બધાને તો હું એકલો બતાવું છું. અહીંયા તો મને સ્ક્રીન ઉપર બધાના ક્લાસ બતાય છે. યસ ઓકે કંઈક નેટવર્ક ઇશ્યુ છે. જુઓ તો સાહેબ અને હવે બસ હવે આવતું હોય તો પછી રહેવા દો. બધી જગ્યાએ અવાજ આવે છે હવે? હેલો કોઈ પ્રોબ્લેમ એક કોઈ જગ્યાએ નહીં? હવે ઓકે છે તો કાંઈ વાંધો નહીં. ઘડીક પૂરતું એવું હશે. તો હવે તમને જો ક્લિયરલી ક્વોડ્રેટિક ઇક્વેશન મળી ગયું. આન્સર એ બતાય જ છે. અહીંયા માઇનસ આવ્યું તો બે એવી વેલ્યુ ફાઇન્ડ કરો કે જેનું સબટ્રેક્શન છે 3 આવતું હોય અને મલ્ટીપ્લિકેશન 40 થતું હોય તો 5 8 જા 5 8 40 થાય. આ તો ખબર ને? હા તો એક વેલ્યુ આપણને મળશે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b પ્લસ 8 45 એટલે પ્લસ 8 અને બીજો ફેક્ટર મળશે મેગ્નિટ્યુડ વેક્ટર b માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક વેલ્યુ મળશે -8 બીજી વેલ્યુ મળશે +5 પણ મેગ્નિટ્યુડ નેગેટિવ હોય નહીં. યસ ઓર નો?
વેક્ટર નું મેગ્નિટ્યુડ પોઝિટિવ એટલે કરેક્ટ આન્સર આવશે સી +5. ચલો હવે ઓકે છે ભાઈ, 3 આન્સર નહીં આવે, એક જ આવશે 3 માંથી, 4 માંથી એક જ આવશે. યસ, અત્યારે મલ્ટી કરેક્ટ આપણે નથી કરતા, એ એડવાન્સમાં આવશે, અત્યારે મેઇન્સ લેવલના ક્વેશ્ચન્સ છે. ઓકે, આગળ આ ક્વેશ્ચન આરામથી હોમવર્કમાં થઈ જાય એ ટાઈપનો છે. જુઓ તો, this vector, projection of this vector on the sum of these two vector is 1 આપેલું છે, તો લેમ્ડા ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. આરામથી થઈ જશે. આને વેક્ટર બી કહી દો અને વેક્ટર સી કહી દો. તો તમારે પહેલા કરવાનું બી પ્લસ સી વેક્ટર. ઈ વેક્ટર નું વેક્ટર એ સાથે પ્રોજેક્શન, વેક્ટર એ ડોટ ધીસ કોના પર પ્રોજેક્શન છે? બી પ્લસ સી ઉપર. એટલે ઈ જે મળે એનું મેગ્નિટ્યુડ, અને ઈ આપેલું છે 1 અને લેમ્ડા ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મળી જાય, થઈ જાય એવો છે એટલે હોમવર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, this vector is perpendicular to this vector, okay, and this vector is perpendicular to this vector, then the angle between vector A and vector B in degree. ડિગ્રી માં આપણને એંગલ પૂછેલો છે, તો પહેલા આપણને રેડિયન માં ખ્યાલ આવી જશે, ડિગ્રીમાં પછી એના પરથી કન્વર્ટ કરી નાખવાનું. આ બંને પરપેન્ડિક્યુલર છે એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. પછી આ બંને પરપેન્ડિક્યુલર છે એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. હવે જો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચે એંગલ ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા તો આ જ છે, વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. તો એનો મતલબ આ બંનેનું કંઈક રિલેશન મળીને તમને cos θ ની વેલ્યુ મળવાની છે. તમે આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 લ્યો એટલે ઇક્વેશન નંબર 1 મળે. પછી આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 લ્યો એટલે ઇક્વેશન નંબર 2 મળે. ઈ બંનેને સોલ્વ કરો, આરામથી cos θ ની વેલ્યુ મળી જશે. થઈ જાય હોમવર્કમાં, ઈઝી છે એટલે હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ જુઓ, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C, 3 mutually perpendicular vectors of the same magnitude and equally inclined at the angle theta with the vector this. મોડ્યુલમાં આ ટાઈપનો મિસલેનિયસ ક્વેશ્ચન આવી ગયેલો છે. જુઓ, ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે, એટલે કે વેક્ટર A ડોટ B, વેક્ટર B ડોટ C અને વેક્ટર A ડોટ C કરો તો એ 0 થાય. ચલો આ ક્લિયર. ત્રણેયનું મેગ્નિટ્યુડ સેમ આપેલું છે. ઓકે, અને ઇક્વલી ઇન્ક્લાઇન્ડ એટ ધ એંગલ થીટા વિથ ધીસ વેક્ટર. મીન્સ વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C સાથે જે એંગલ બનાવે છે, સેમ એંગલ વેક્ટર B બનાવે છે અને સેમ એંગલ વેક્ટર C બનાવે છે, આવડા વેક્ટર સાથે. માની લો કે પહેલા એક વેક્ટર A લઈ લો. theta is the angle between vector A and vector A plus vector B plus vector C. તો આ બંને વચ્ચે cos θ ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો વેક્ટર A ઉપર ડોટ પ્રોડક્ટ વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ A પ્લસ B પ્લસ C. હવે આને થોડુંક સિમ્પ્લિફાય કરો તો વેક્ટર A ડોટ વેક્ટર A શું થાય? પ્રોપર્ટી યાદ છે નાની એમથી? યસ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A હોલ સ્ક્વેર. પછી A ડોટ B 0, A ડોટ C 0 એ આપેલું છે, નીચે છે આ બે, તો એક વખત મેગ્નિટ્યુડ A કેન્સલ થઈ જશે એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C. આ થઈ ગયું cos θ. હેલો સર, યસ બોલો બેટા. ચેન્જ થઈ ગઈ સર, શું ગ્રીન બ્લેક થઈ ગઈ, હજી એવું આવે છે? ગ્રીન બ્લેક થઈ ગઈ. તો વેક્ટર A અને વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C વચ્ચેનો એંગલ જો cos θ હોય તો cos θ મેં એપ્લાય કર્યું. પછી A ડોટ વેક્ટર A એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર હોલ સ્ક્વેર, A ડોટ B 0, A ડોટ C 0. નીચે આ મેગ્નિટ્યુડ એકવાર કેન્સલ થઈ ગયું તો ચલો આ cos θ મળ્યું. હવે જો મને cos θ ની વેલ્યુ મળી જાય તો છેલ્લે 36 cos સ્ક્વેર 2θ ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે મારે ફાઇન્ડ કરવા જવું પડશે A પ્લસ B પ્લસ C ના મેગ્નિટ્યુડ ને ફાઇન્ડ કરવા જવું પડશે. A પ્લસ B પ્લસ C
ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર ફાઇન્ડ કરવા જવું પડશે. અને એ કેસમાં જો ત્રણેયનું મેગ્નિટ્યુડ સેમ છે તો એને આપણે સપોઝ કરી લઈએ લેમ્બડા. ઈ વેલ્યુ લેમ્બડા છે, ત્રણેયનું મેગ્નિટ્યુડ લેમ્બડા છે એવું સપોઝ કરી લઈએ. તો દરેક સ્ટુડન્ટ મને આવડું આ નીચેનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીને આપો જલ્દીથી. એટલે અવાજ આવે છે પાછો? હા, તો આ ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ છે, એને મેં લેમ્બડા સપોઝ કરી લીધું. તો આ મેગ્નિટ્યુડ મને ફાઇન્ડ કરીને આપો યુઝિંગ ધીસ. ઉપર હું લઈ લઉં લેમ્બડા, તો નીચેનું ફાઇન્ડ કરીને આપો. યસ, ભુજમાંથી બોલો, બેનોમાંથી આન્સર આપો. √3 લેમ્બડા મળે છે બાકી બધાને? યસ, ગુડ. તો લેમ્બડા લેમ્બડા કેન્સલ આઉટ થઈ ગયું એટલે cos થીટા મળી ગયું 1/√3. હવે જો cos થીટા 1/√3 મળે તો આ 36 cos² 2 થીટા તો મળી જ જાય. જલ્દીથી મને ફાઇન્ડ કરીને આન્સર આપો. જો કોઈ ના પાડે કે વિચારવામાં બેસી જાય તો મજા ન આવે યાર, કેમ કે ટ્રિગોનોમેટ્રી ભણેલા છો. cos 2 થીટા જોઈએ છે, તમારી પાસે cos થીટા છે તો cos 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા હતી? કેટલાને યાદ છે? cos 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા હતી? યસ, 4 ફોર્મ્યુલા હતી. ચારે ચાર જેને યાદ હોય ને એનું ટ્રિગોનોમેટ્રી નું મેથ્સ સારું કહેવાય. cos 2 થીટા ની સેકન્ડ ફોર્મ્યુલા હતી 2 cos² થીટા -1. તો cos થીટા ની વેલ્યુ મૂકી દો એટલે cos 2 થીટા મળી જાય ને છેલ્લે તમારે આ ફાઇન્ડ કરવાનું છે. જે આન્સર આવતો હોય હવે આરામથી મળી જાય. આગળ વધીએ. જુઓ, ઇન અ ટ્રાયેંગલ વેક્ટર BC નું મેગ્નિટ્યુડ 8, વેક્ટર CA નું મેગ્નિટ્યુડ 7, વેક્ટર AB નું મેગ્નિટ્યુડ 10. Then the projection of this vector on this vector is equal to dash. ટૂંકમાં લાસ્ટમાં શું ફાઇન્ડ કરવાનું છે? પ્રોજેક્શન. કયું? વેક્ટર AB ડોટ વેક્ટર AC અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AC. આ ફાઇન્ડ કરવાનું છે. વેક્ટર AB નું વેક્ટર AC પરનું પ્રોજેક્શન. તો પ્રોજેક્શન ની ફોર્મ્યુલા ક્લિયર છે. હવે આ ત્રણેય છે ઈ ટ્રાયેંગલ ની સાઇડ્સ છે, જો એની લેન્થ આપેલી છે. જોજો, ટ્રાયેંગલ આપણે લઈ લઈએ ABC. તો વેક્ટર BC નું મેગ્નિટ્યુડ 8 એટલે આની લેન્થ આપી છે 8. વેક્ટર CA ની લેન્થ આપી છે 7 અને વેક્ટર AB ની લેન્થ આપી છે 10. પ્રોજેક્શન કોનું જોતું છે? પ્રોજેક્શન ઓફ ધ વેક્ટર AB ઓન વેક્ટર AC. એટલે આ વેક્ટર નું આ વેક્ટર ઉપરનું પ્રોજેક્શન જોતું છે. જો એમની વચ્ચેનો એંગલ હું થીટા લઈ લઉં, સમજો એમની વચ્ચેનો એંગલ થીટા લઈ લઉં, તો હવે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AC cos થીટા, નીચે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AC, તો ઈ કેન્સલ આઉટ થઈ ગયું. વધ્યું શું? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB cos થીટા. ઓકે, હવે AB નું મેગ્નિટ્યુડ તો 10 આપેલું છે એટલે અહીંયા આન્સર આવશે 10 cos થીટા. 10 cos થીટા. હવે અહીંયા વેલ્યુ જુઓ, ફ્રેક્શનમાં છે તો cos થીટા મારે જોશે. જો તમને ટ્રાયેંગલ ની ત્રણેય સાઈડ ની લેન્થ આપી હોય તો cos થીટા ફાઇન્ડ કરવાની કોઈ ફોર્મ્યુલા છે ખરી? રેઇઝ યોર હેન્ડ. કોઈને ખ્યાલ છે ખરી? ત્રિકોણની ત્રણ બાજુઓની માપ લંબાઈ આપી હોય તો cos થીટા ફાઇન્ડ કરવા માટે કઈ ભણેલા છો ખરી? મિતેશભાઈ હાથ ઊંચો કરે છે. યસ, બોલો બેટા. મિતેશભાઈ, તમે કઈ યાદ આવે છે, ખ્યાલ છે? બોલો. નહીં નહીં નહીં. પછી જયભાઈ શું કે છે મોરબી માંથી? યસ, એક્ઝેક્ટલી ગુડ. જો આવા સમયે આ વસ્તુ જે આવડે છે યાદ આવી જોઈએ. કોસાઇન ફોર્મ્યુલા યાદ છે ખરી? જય, બોલો.
લોચો મારી દીધો ને. કોસાઇન ફોર્મ્યુલા બોલી ગયો પણ યાદ નથી તને. હવે બધા સ્ટુડન્ટ જો ટ્રિગોનોમેટ્રીમાં ભણેલા જ હતા, બસ એનો યુઝ બહુ નથી આવ્યો ને એટલે દિમાગમાંથી નીકળી ગયું. મેં પોતે જ ભણાવ્યું છે એટલે ખ્યાલ છે ટ્રિગોનોમેટ્રીમાં, પણ એનો યુઝ બહુ જાજો નથી આવ્યો. કારણ કે સાઇન રૂલ એન્ડ કોસાઇન રૂલ આમ જોઈએ ને તો વચ્ચે સિલેબસ માંથી જ નીકળી ગયા. એનસીઆરટી માં તો છે જ નહીં. કોસાઇન રૂલ ને યાદ કરો, છતાં આપણા મોડ્યુલ ની અંદર છે કોસાઇન રૂલ. જો સાંભળો, આ એંગલ એ છે ને એની સામેની લેન્થ ને સ્મોલ એ કીધું તું, યાદ કરો. પછી એંગલ બી ના સામેની લેન્થ ને સ્મોલ બી, અને એંગલ સી ની સામેની લેન્થ ને સ્મોલ સી. તો જો આ એંગલ હું પકડું તો cos થીટા મને મળી જાય. જો તમારે આ વેક્ટર એ બી અને એસી વચ્ચેનો એંગલ થીટા જોતો હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. આ હતું કોસાઇન ફોર્મ્યુલા. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને સામેનું માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. જો તમારી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ હોય, ત્રણેય સાઇડ્સ ની લેન્થ હોય, તો કોસાઇન રૂલ પરથી કોઈ પણ એક એંગલ માટે cos થીટા મળી જાય. cos આલ્ફા, cos બીટા, cos ગામા ત્રણેય મળી જાય. હવે આની વેલ્યુ જે મળે એ 10 ની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર મળી જાય. યસ ઓર નો? ઓકે, તો એના માટે છે ને 11 સ્ટાન્ડર્ડ નું ચેપ્ટર 3 ટ્રિગોનોમેટ્રી ઓપન કરજો મોડ્યુલ. એમાં આજને આજ કોસાઇન ફોર્મ્યુલા ફાઇન્ડ કરવા જજો. એવી જ સાઇન ફોર્મ્યુલા હતી, સાઇન. હવે વળી પાછા જુઓ શીટ ની અંદર, હમણાં લાસ્ટ ક્વેશ્ચન 2021 નો હતો, પાછા શરૂ થયા 2025 ના. કેમ ભાઈ? તો કે પહેલા તે હતા ને ડોટ પ્રોડક્ટ અને એની ટાઈપ ના હતા. હવે ક્રોસ પ્રોડક્ટ અને મિક્સ ક્વેશ્ચન, ડોટ અને ક્રોસ ના મિક્સ ક્વેશ્ચન. હજી એક નેક્સ્ટ લેક્ચરમાં પીવાયક્યુ શીટ લેશું જેમાં મિસલેનિયસ હશે, એમાં એસટીપી વીટીપી ના ક્વેશ્ચન હશે. ચલો પહેલા આ ક્વેશ્ચન જુઓ. The angle theta between two vectors a cap and b cap be this. સાઇન ઇન્વર્સ ના ફોર્મમાં એંગલ આપ્યો છે, એટલે એનો મતલબ સાઇન થીટા ગીવન છે. પછી સી કેપ કઈક આવું છે, જો આ ઇક્વેશન ખાસ જોજો. ઓકે, then the value of 9 times c dot a vector c dot a cap minus 3 times vector c dot b cap. તો એક તો વેક્ટર અને વેક્ટર બી વચ્ચેનો એંગલ સાઇન ઇન્વર્સ માં જો થીટા આ રીતે હોય, સાઇન ઇન્વર્સ √65/9, તો સાઇન થીટા મારી પાસે છે √65/9. બરોબર. હવે તમારે ફાઇન્ડ શું કરવું છે? જો સી કેપ છે ને એ 3 વેક્ટર એ વેક્ટર એ અને વેક્ટર બી ના ફોર્મમાં છે, એ જોઈ લ્યો પહેલા. ઓકે, અહીંયા લાસ્ટમાં જોતું છે 9 ટાઈમ્સ વેક્ટર સી ડોટ એ કેપ, 3 ટાઈમ્સ વેક્ટર સી ડોટ બી કેપ, અને આ છે સી કેપ. તો આ વેક્ટર સી અત્યારે સી કેપ જ છે. તમારે ફાઇન્ડ કરવાનું છે વેક્ટર સી કેપ ડોટ એ કેપ. લાસ્ટમાં આ ફાઇન્ડ કરવાનું છે. હવે વેક્ટર સી વેક્ટર એ મારી પાસે તો છે નહીં. વેક્ટર સી વેક્ટર એ બી ના ફોર્મમાં છે તો એ મૂકી દો. ચલો વેક્ટર એ પહેલા હું આખો મૂકી દવા. 3a કેપ પ્લસ 6 વેક્ટર બી કેપ પ્લસ 9 ટાઈમ્સ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. આ લખ્યું મેં વેક્ટર સી ની જગ્યાએ, એ આખાનો એ કેપ સાથે ડોટ પ્રોડક્ટ. આ જે વસ્તુ છે ને આ ફાઇન્ડ કરવાનું છે આટલું. ઓકે, આગળ વધીએ તો જો 3 ટાઈમ્સ વેક્ટર એ ડોટ વેક્ટર, આ વેક્ટર એનો ત્રણેય સાથે 1/1 મલ્ટીપ્લિકેશન કરીએ તો વેક્ટર એ ડોટ વેક્ટર એ એટલે એ કેપ ના મેગ્નિટ્યુડ નો હોલ સ્ક્વેર. પછી પ્લસ 6 બી કેપ ડોટ એ કેપ, અને તમે જુઓ પ્લસ 9 તમે આની સાથે ડોટ પ્રોડક્ટ કરશો એટલે એ ક્રોસ બી ડોટ, ક્રોસ અને ડોટ, ક્રોસ અને ડોટ મીન્સ એસટીપી. યાદ આવ્યું? ડોટ અને ક્રોસ એટલે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, જેને કહેતા હતા બોક્સ પ્રોડક્ટ, અને એ થઈ જાય 0. કેમ? તો કે જો એ કેપ સેમ. આપણે ભણ્યા હતા કે બોક્સ પ્રોડક્ટમાં કોઈ બે વેક્ટર સેમ તો એનો ડોટ પ્રોડક્ટ, આનો સોરી એસટીપી નો આન્સર 0 આવે, સ્કેલર વેલ્યુ 0. પ્રોપર્ટી
ભાઈ થિયરી બધી વાંચતા રહેજો, ભૂલી નહીં જતા. સર યસ, બોલો બેટા. સ્ક્રીન ઓકે, હવે દેખાય છે? હા. ઓકે, તો આ એસટીપી થઈ જશે 0, એટલે એ તો વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. પછી એ કેપ અને બી કેપ છે યુનિટ વેક્ટર્સ, તો 3 અહીંયા એ કેપ ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર એટલે 1 થઈ ગયું, યુનિટ વેક્ટર છે એટલે 1. પછી 6 અહીંયા a ડોટ b છે, a ડોટ b એટલે એના મેગ્નિટ્યુડ ઇન્ટુ b નું મેગ્નિટ્યુડ cos થીટા, બંનેનું મેગ્નિટ્યુડ તો 1 1 છે. હવે cos થીટા જોતું છે, તો મારી પાસે sin થીટા તો છે, cos થીટા મળી જાય. cos થીટા આપો જલ્દીથી મને. sin થીટા છે √65/9. cos થીટા ની વેલ્યુ આપો જલ્દી. sin થીટા પરથી cos થીટા આપો. હવે ઈ એમ નહીં કેતા અક્ષર કેમ ફાઇન્ડ કરવાનું, તો પછી આપણે આ બેચ માંથી નીકળી જવાનું. યસ, આઈડેન્ટિટી અથવા રાઇટ એંગલ ટ્રાયેંગલ પરથી જલ્દીથી કહી દો કેટલું મળે છે? 4/9. 4/9. ઓકે, cos થીટા મળે છે 4/9. તો અહીંયા 4/9 મૂકી દો એટલે તમને વેક્ટર c કેપ ડોટ a કેપ મળી જાય. cos થીટા ની જગ્યાએ મૂકો અને સિમ્પ્લિફાય કરો. સિમિલરલી c ડોટ b કેપ ફાઇન્ડ કરવાનું, જેમ આ ફાઇન્ડ કર્યું એમ c ડોટ b કેપ અને c ની જગ્યાએ આખું આ મૂકી દેવાનું. સેમ ટુ સેમ પ્રોસેસ ફરીવાર કરવાની અને લાસ્ટમાં મૂકી દો એટલે આન્સર મળી જાય. થઈ જાય હવે? યસ, થઈ જાય એમ છે. નેક્સ્ટ જુઓ. હવે 5 મિનિટ આપણે કન્ટિન્યુ કરીએ, પછી બાકીના એવું લાગશે તો નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું. વેક્ટર a ગીવન છે, પછી આ વેક્ટર b છે, લખ્યું નથી પણ એ વેક્ટર b છે, અને આ વેક્ટર c છે. વેક્ટર d ચોથો વેક્ટર છે, સચ ધેટ જુઓ આ વેક્ટર b ક્રોસ વેક્ટર d, વેક્ટર c ક્રોસ વેક્ટર d ઇક્વલ છે, અને a ડોટ d 4 ગીવન છે, તો ફાઇન્ડ શું કરવું છે? વેક્ટર a ક્રોસ વેક્ટર d. જ્યારે પણ તમને આવું ઇક્વેશન ગીવન હોય, આવું ઘણા બધા ક્વેશ્ચનમાં છે, ખાસ કરીને 2025 માં, જો આ ટાઈપનું વેક્ટર b ક્રોસ વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ વેક્ટર c ક્રોસ વેક્ટર d, તો આને લેફ્ટ સાઈડ લઈ જ લેવાનું. અગાઉ પણ મોડ્યુલમાં આવા ક્વેશ્ચન ડિસ્કસ થયેલા છે. અરે આખાને લેફ્ટ સાઈડ લઈ લો. માઇનસ વેક્ટર c ક્રોસ વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. 0 વેક્ટર. ઓકે, હવે આમાંથી કોમન શું નીકળે છે? વેક્ટર d. તો વેક્ટર d ક્રોસ વેક્ટર b માઇનસ વેક્ટર c. વેક્ટર d કોમન લઈ લીધો. હવે આ બંને વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર, ધેન વોટ? આ બંને કોલિનિયર હોય. લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ થઈ હતી. યસ ઓર નો? જો આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર, એનો મતલબ આ વેક્ટર અને આ વેક્ટર કોલિનિયર હોય, અને કોલિનિયર હોય તો 1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર લખી શકાય. લેમ્ડા ઇન્ટુ વેક્ટર b માઇનસ વેક્ટર c. ઓકે, ચાલો આટલું ક્લિયર બધાને? આ બે વેક્ટર કોલિનિયર હોય એટલે એક વેક્ટર બરાબર લેમ્ડા ઇન્ટુ બીજો વેક્ટર. જો ઉતાવળ નહીં કરતા, ભલે લેક્ચર પૂરો થવા પર છે, બધું જ સમજજો. આ ટાઈપનું બતાય એટલે આ પ્રોસેસ કમ્પલસરી કરી જ નાખવાની વેક્ટરના ચેપ્ટરમાં. ઓકે, તો હવે વેક્ટર b છે મારી પાસે, વેક્ટર c છે, તો વેક્ટર d લેમ્ડાના ફોર્મમાં મળી જાય. બરાબર, વેક્ટર d આરામથી લેમ્ડાના ફોર્મમાં મળી જાય. પછી આ કન્ડિશનનો યુઝ કરો, વેક્ટર a અને વેક્ટર d નો ડોટ પ્રોડક્ટ 4 એટલે લેમ્ડાની વેલ્યુ મળી જાય, અને લેમ્ડાની વેલ્યુ એટલે આખે આખો વેક્ટર d મળી ગયો. પછી જે ફાઇનલી જોતું છે એ આરામથી મળી જાય. ચલો થઈ જાય સોલ્વ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 માં થોડુંક એ ટાઈપનું જ છે, પણ આ ડિફિકલ્ટ થોડુંક એટલે છે કેમ કે આમાં વેક્ટર સી લેમ્ડા અને મ્યુ આપ્યું. જો લાસ્ટ ક્વેશ્ચનમાં વેક્ટર સી આખો આપ્યો હતો, ત્રણે a b c, જ્યારે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વેક્ટર સી લેમ્ડા અને મ્યુ ના ફોર્મમાં છે. કાઈ વાંધો નહીં, પ્રોસેસ સેમ જ કરવાની છે. છેલ્લે લેમ્ડા અને મ્યુ ફાઇન્ડ કરવાનું, જે બધી કન્ડિશન આપી છે એનો યુઝ કરવાનો. હવે આનું શું કરવાનું એ તમને ખબર છે, બરાબર? પછી 16 થી ક્વેશ્ચન ઘણા ઈઝી જ છે એવું લાગશે તો આજે પહેલા જાતે ટ્રાય કરો, 16 to 20 સુધીના. બાકીની તો મેં હિન્ટ આપી દીધી, કામ કરવાનું છે. આજનું હોમવર્ક લખી લો. ચલો, આજની શીટમાં પણ 20 MCQ છે, જેઈ PYQ શીટ 2 માં.
હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું, આ શીટ કમ્પ્લીટ કરશું અને એક ત્રીજી શીટ પણ તમને હું આપીશ. આપણી પાસે થોડોક સમય છે એટલે એકાદી લેક્ચર વધુ જાય એમાં કોઈ પ્રોબ્લેમ નથી વેક્ટરમાં. પછી આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરશું, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી. ત્રીજી શીટ જે આવશે એ મિસેલેનિયસ ક્વેશ્ચન્સ હશે, એમાં એસટીપી વીટીપી નો પણ યુઝ આવતો હશે. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.